નમસ્કાર વિદ્યાર્થી. આજે આપણે ધોરણ 10માં જે 19મું ચેપ્ટર આપણે ગયા લેક્ચરમાં જ્યારે મળ્યા ત્યારે આ 19મા ચેપ્ટર વિશે થોડીક વાત કરી હતી આપણે, જેનું નામ છે સત્ય મયુર, એટલે કે સાચે જ મોર છે. એવું પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ એક ગદ્ય છે જે અહીં લેવામાં આવ્યું છે. એના વિશે આપણે ગયા લેક્ચરમાં થોડી વાત કરી હતી, છતાં પણ આપણે એ વાક્ય વિશે થોડી આ સત્ય મયુરમ વિશે થોડી ચર્ચા કરી લઈએ કે સંસ્કૃતમાં રૂપકોના 10 પ્રકાર છે. આ વિશે આપણે વાત કરી હતી અને તેમાંનો એક પ્રકાર છે પ્રહસન. આ જે પ્રહસન એ એકાંકી હોય છે અને તેનો કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. અને આ સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચાયા છે. તેમાં સૌથી વધારે જે પ્રસિદ્ધ હોય તો એ છે ભગવત ચુકીયમ. આ નામનું એક પ્રહસનને એ મળી છે અને એ કેટલાક વિદ્વાનોના મત અનુસાર આના રચયિતા બોધાયન નામના કવિ છે. આપણે જોઈએ વિસ્તારથી કે આ સત્ય મયુરમ એટલે કે સાચે જ મોર છે, આ જે ગદ્ય છે એના વિશે વાત કરીએ આપણે તો સંસ્કૃત એ રૂપકોના 10 પ્રકાર છે અને તેમાંનો એક પ્રકાર છે પ્રહસન. આ પ્રહસન એકાંકી હોય છે અને એનો કથા વસ્તુ એ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચાયા છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવત ચુકીયમ નામના પ્રહસનને મળી છે. અને કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે. જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કરતાની છે એમ માને છે. આનો રચનાકાળ લગભગ ઈસવીસન 4ઠી સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ એ ભગવત ચુકીયમના પ્રહસનમાંથી સંપાદિત કરી લેવામાં આવ્યો છે. કે જે આપણા સંસ્કૃત સાહિત્યમાં જે રૂપકોના જે 10 પ્રકાર બતાવવામાં આવ્યા છે એમાં એક પ્રકાર છે પ્રહસન. આપણે વાત કરી કે એ પ્રહસન એકાંકી હોય છે અને એનું કથા વસ્તુ જેમ આપણે એકાંકી ખંડ જોઈએ ને એમાં એકાંકી ખંડ હોય છે અને એનો કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. એમાં કોઈ લાંબી કથાઓ કે એવું હોતું નથી, ફક્ત એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. અને આવા સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રહસનો રચાયા છે અને એમાંથી જો સૌથી વધારે જો પ્રસિદ્ધ હોય તે ભગવત છે. અને કેટલાક વિદ્વાનોના મત અનુસાર આના રચયિતા એ બોધાયન નામના કવિ છે. અને જ્યારે કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે આના કરતા આ કોઈ અજ્ઞાત, જેને જ્ઞાત ન હોય એવા કરતાની આ રચના છે. પણ આનો રચનાકાળ લગભગ ઈસવીસન 4ઠી સદીનો માનવામાં આવે છે. અને જે આ પ્રસ્તુત સત્ય મયુરમ સાચે જ મોર છે એ નાટ્યાંશ એ ભગવત ચુકીયમ નામનું જે પ્રહસન છે એમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો હવે આનો કથા વસ્તુ શું છે પેલા આપણે થોડું જોઈ લઈએ કે ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈએ પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે અને એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતા વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન
રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. અને બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. કે અહીં વાર્તાનો નાટ્યનો અંશ શું છે એ વિશે વાત કરવામાં આવે તો એમાં એક કથા વસ્તુ એનો નાટ્યાંશ એવો છે કે ગરીબ પરિવારમાં જન્મેલું એક સાંડિલ્ય નામ છે. એને જમવાનું ખાવાનું સરળતાથી મળી રહેશે એવી ભાવનાથી એ પોતાનું ઘર બહાર છોડી દે છે અને એક બૌદ્ધ સાધુ બની ગયો છે. અને પછી એ બૌદ્ધ સાધુ બન્યા પછી એને ખબર પડે છે કે અહીં તો વારંવાર ઉપવાસ કરવાના આવે છે. એટલે એક દિવસ એ સાંડિલ્ય એ બૌદ્ધ સાધુ જે બન્યો હોય છે એમાંથી એનો વેશ છોડી દઈએ પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને ખાવામાં જ રસ હોય છે. એટલે એના ગુરુને સતત પણ એના ગુરુ જે હોય છે એને સતત ભણવાની ફરજ પાડતા હોય છે. એટલે એ ગુરુ અને શિષ્ય રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા અને એક દિવસ એ ગુરુ શિષ્ય સમય કરતા વહેલા એ નગરમાં એ ભિક્ષા લેવા પહોંચી ગયા. એટલે ગુરુએ શું કર્યું એ સમયની કિંમત જાણતા એટલે એ ગુરુએ પોતાના શિષ્યને કોને સાંડિલ્યને એને આ સમય દરમિયાન કારણ કે વહેલા નગરમાં આવી ગયા હતા એટલે સમય દરમિયાન રસ્તામાં એક બગીચો આવ્યો અને એ બગીચામાં એમને શિષ્યને કોને સાંડિલ્યને ગુરુ કહે છે કે થોડુંક ભણી લે. એટલે પછી બંને જણા એ બગીચાની અંદર પ્રવેશ કરે છે અને એ સમયનું દ્રશ્ય આ નાટ્યાંશની અંદર દેવામાં આવ્યું છે. તો હવે આગળ જોઈએ. સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલીક ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. અને વળી વિદ્યા શા માટે ભણવી એ પ્રશ્ન ઉત્તર અહીં આવતા સંવાદોમાંથી મળી રહે છે. જેવું ગુરુ એને કહે છે કે તું થોડું ભણી લે એટલે એ બંને વાતો કરતા કરતા એ બગીચાની અંદર પ્રવેશ કરે છે. ને પછી એ સમયનું દ્રશ્ય એક આ નાટ્યાંશની અંદર જે લેવામાં આવ્યું છે એમાં પછી શું થાય છે આગળ ત્યાં સાંડિલ્ય હોય છે એ બાનાબાજી કરી અને હાસ્ય પીરસે છે. આની અંદર હાસ્ય પણ છે. સત્યમ મયુરમ સાચે જ મોર છે. એ ગદ્યની અંદર થોડીક હાસ્ય પણ છે. એટલે આ સંવાદ ઉપરથી એ વાતનો આપણને ખ્યાલ આવે છે કે બાળપણમાં આપણી માએ આપણને કહેલી કેટલીક ગંભીર વાતો એ માનવીના જીવન ઉપર ખૂબ અસર કરતી હોય છે. ખૂબ અસર કરતી હોય છે. માણસ ગમે એટલો મોટો થઈ જાય તો પણ જો એ માતાએ કહેલી વાતનો એનામાં જો સંસ્કાર પડી ગયા છે એ દૂર કરી શકતા નથી અથવા દૂર થઈ શકતા નથી. અને વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ આપણને અહીં આ સંવાદો દ્વારા ગુરુ અને શિષ્યના સંવાદો દ્વારા આપણને મળી રહે છે. તો આ સત્ય મયુરમ સાચે જ મોર છે એ આ નાટ્યનો અંશ અહીં આપણે આજે આ લેક્ચરમાં આજે આપણે જોવાના છીએ. જ્યાં સુધી આપણે આ લેક્ચર ચલાવી શકીએ ત્યાં સુધી આજે આપણે આ લેક્ચરમાં આગળ વધીશું. હવે જોઈએ આપણે આ ગદ્ય સત્યમ મયુરમ સાચે જ મોર છે. સાંડિલ્યથી આ નાટક શરૂ થાય છે. સાંડિલ્ય કહે છે હો ભગવાન ઇદમનુ ઉદ્યાનમ અહીં કહેવામાં આવ્યું સાંડિલ્ય શું કહે છે કે ભો ભગવાન કે હે પૂજ્ય હે શ્રીમાન ઇદમ ઉદ્યાન એનું છૂટું પાડીએ આપણે તો આવું થાય ઇદમ ઉદ્યાન
એટલે કે આ બગીચો શું એનો અર્થ થાય? એકદમ ઉદ્યાન એટલે બગીચો. આ બગીચો, ઇદમ ઉદ્યાન, આ બગીચો. પરિવ્રાજક, પરિવ્રાજક નો અર્થ થાય સંન્યાસી. શું થાય જોઈએ આપણે. પરિવ્રાજક એટલે સંન્યાસી. પછી સંન્યાસી કહે છે પ્રવિશ અગ્રત. પ્રવિશ અગ્રત, પ્રવિશ એટલે પ્રવેશ કરો, દાખલ થાઓ. અગ્રત એટલે આગળથી. એટલે આ સાંડિલ્ય પેલા શું કીધું કે ભો ભગવાન કે હે શ્રીમાન, હે પૂજ્ય, આ બગીચો છે. એટલે પરિવ્રાજક એટલે સંન્યાસી શું કહ્યું કે પ્રવિશ અગ્રત, તે પ્રવેશ કરો અથવા દાખલ થાઓ. હવે આગળ સાંડિલ્ય, સાંડિલ્ય કહે છે ભગવાન એવ પુરતઃ પ્રવિશત, અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. એને શું કહ્યું એના ગુરુને સંન્યાસીને કે ભગવાન એવ પુરતઃ, એવ એટલે આપ શ્રી, આપ જ એવો કે એ ભગવાન આપ શ્રી એટલે કે શ્રીમાન પૂજ્ય આપ શ્રી પુરતઃ પ્રવેશ એટલે કે પહેલા. પુરતઃ એટલે પહેલા. પુરતઃ નો અર્થ થાય આપણે જોઈએ પુરતઃ એટલે પહેલા. આ પણ એક અવ્યય છે. એટલે કે શ્રીમાન આપ પેલા પ્રવેશ હતું એટલે તમે પ્રવેશ કરો. કોને કહ્યું? સાંડિલ્ય. જેવું ગુરુ જેવું કહ્યું કે તો અહીંથી તમે પ્રવેશ કરો, દાખલ થાવ. એટલે સાંડિલ્ય શું કહ્યું કે શ્રીમાન પૂજ્ય ગુરુજી તમે પેલા પ્રવેશ પુરતઃ તમે પેલા પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ, અહમ એટલે હું, પૃષ્ઠતઃ એટલે પાછળથી, પ્રવેશામિ એટલે હું પ્રવેશ કરીશ. કે હે ભગવાન, હે પૂજ્ય, પેલા તમે પ્રવેશ કરો, પછી હું પાછળથી પ્રવેશ કરીશ. કે હું પાછળથી પ્રવેશ કરું છું. કોણ કહે છે? જે ઓલો સાંડિલ્ય તો એ કહે છે કે આપ શ્રી પેલા પ્રવેશ કરો, હું પાછળથી દાખલ થાવ છું, અથવા હું પાછળથી પ્રવેશ કરું છું. હવે આગળ પરિવ્રાજક, પછી પરિવ્રાજક સંન્યાસી કહે છે. શું કહે છે? કિમર્થમ, કે શા માટે. કોણ કહે છે? પરિવ્રાજક. એટલે પછી સાંડિલ્ય કહે છે પૌરાણિક્યાઃ મમ માતુ શ્રુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્ર પ્રવિશતિ તતઃ ભગવાન એવ પુરતઃ પ્રવિશતિ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. શું કહ્યું એને? આપણે કહ્યું ને કે બાનાબાજી કાઢે છે, બાનાબાજી કરે છે, એમાં આપણને હાસ્ય મળે છે. એટલે જેવું પરિવ્રાજક એટલે સંન્યાસી એને પૂછ્યું કે શા માટે. એટલે એને શું કહ્યું? પેલા સાંડિલ્યએ કે પૌરાણિક ક્યાં મમ માતું, એટલે કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી શ્રુતમ એટલે મેં સાંભળ્યું છે. એને શું કહ્યું કે ગુરુજી પુરાણોને જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્ર પ્રવિશતિ. અશોક પલ્લવાંતર નિરુદ્ધ એટલે કે અશોકસ્ય પલ્લવાહ, અશોક પલ્લવાહ ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. અશોક પલ્લવાનામ
अनंतरम सॉरी अशोक पल्लवानाम अंतरम अशोक पल्लवांतरम षष्ठी तत्पुरुष समास अथवा बीजी रीते करिए तो अशोक पल्लवांतरे निरुद्ध अशोक पल्लवांतर निरुद्ध सप्तमी तत्पुरुष समास પેલા બંનેમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ છે અને બીજામાં છે સપ્તમી તત્પુરુષ સમાસ છે એટલે કે અશોકના પાંદડાઓની પાછળ સંતાયેલો વાઘ પ્રવેશતી એટલે કે પ્રવેશ કરે છે શું કહ્યું એને પૌરાણિક્યામ માતૃસૂતમ અશોક પલ્લવાન રુદ્રો વ્યાઘ્રહ પ્રવેશતી કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહ્યો છે તથા ભગવાન એવ પૂરતઃ પ્રવેશ અહમ પૃષ્ઠતા પ્રવેશામી તો આપ જ આગળ પ્રવેશ કરો પાછળથી પ્રવેશ કરું છું આવું કોણે કહ્યું સાંડિલ્ય હવે આગળ જોઈએ અહીં આપણી સામે એક ચિત્ર છે સંન્યાસી ઉભા છે અને એક શિષ્ય છે આપણે પેલા વાત કરી કે ગુરુ અને શિષ્ય શિષ્યના રૂપમાં સાંડિલ્ય છે અને સંન્યાસી એક ગુરુ છે એ આપણી સામે એક ચિત્ર આપણી સામે દર્શાવવામાં આવ્યું છે વન છે બગીચો છે અને એમાં બંને જણા ઉભા છે ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ હવે સાંડિલ્યએ તો કહી દીધું કે પાંદડાઓની પાછળ વાઘ રહે છે તેથી પહેલા આ પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશ કરું છું હવે એનો ગુરુ શું એનો જવાબ આવે છે આપણે વાઘ જોઈએ પરિવ્રાજ સંન્યાસી કહે છે પાઠમ પ્રવેશ પાઠમ એને કહ્યું કે ભલે ત્યારે ભલે પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે તતઃ પ્રવિશતિ સાંડિલ્ય પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે સાંડિલ્ય પછી સાંડિલ્ય કહે છે અવિહા વ્યાઘ્રેણ ગૃહીતોસ્મિ મોચયથમામ વ્યાઘ્ર મુખા અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતોસ્મિ ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત એને શું કહ્યું કે અવિહા અવિહા એટલે કે હાય આ એક દુઃખ મિશ્રિત આશ્ચર્ય વ્યક્ત કરવા માટેના અવ્યય પ્રયોગ થાય છે આજે અવિહા છે એ આશ્ચર્ય દુઃખ મિશ્રિત આશ્ચર્ય વ્યક્ત કરવા માટે આ અવ્યયનો પ્રયોગ કરવામાં આવે છે વ્યાઘ્રેણ એટલે વાઘ વળે ગૃહીતોસ્મિ ગૃહીત અસ્મિ છૂટું પાડીએ આપણે ગૃહીત અસ્મિ ગૃહીતોસ્મિ એટલે કે હું પકડાઈ ગયો છું હું પકડાઈ ગયો છું શું કહ્યું સાંડિલ્ય કે અવિહા વ્યાઘ્રેણ ગૃહીતોસ્મિ કે હાય રે હું પકડાઈ ગયો છું મોચયથમાં વ્યાઘ્ર મુખાત મોચયથ મને છોડાવો હું જ ધાતુ છે છઠ્ઠા ગણનો ઉભયપદીય ધાતુ છે અને અહીં ધાતુ પરસ્મૈપદી પ્રેરક લટ લકાર આજ્ઞાર્થ મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ આપવામાં આવ્યું છે માથક મોચયથનો અર્થ થાય અને છોડાવો વ્યાઘ્ર મુખા એટલે કે વાઘના મોઢામાંથી એના ગુરુને કેવા લાગ્યો છે સંન્યાસીને કે મને વાઘના મોઢામાંથી છોડાવો મોચે તમામ વ્યાઘ્ર મુખા મને વાઘના મુખમાંથી છોડાવો અનાથ એવ વ્યાઘ્રેણ ખાલી દોષમી અનાથ ઈવ એટલે કે અનાથની માફક અનાથની જેમ ઈવ વ્યાઘ્રેણ વાઘ વડે ખાદિતોસ્મી ખાદિત અસ્મિ જોઈએ આપણે ખાદિતોસ્મનું આપણે સંધિ છૂટી કરીએ એટલે આવું થાય ખાદિત અસ્મિ ખાદિતોસ્મિ હું ખવાઈ ગયો છું
અનાથ ઈયો વ્યાઘ્રેણ ખાદિતોષ્મી. કે હું અનાથની જેમ આ વ્યાઘના મોઢામાંથી હું વ્યાઘ્ર મુખાત, એ તો આપણે આગળ અનાથ ઈવ ખાદિતોષ્મી, કે અહીંયા કહ્યું કે હું અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત, કે ઇદમ ખલુ એટલે કે તો આપ જ, શું કહ્યું કે ખરેખર, ખલુ નો અર્થ આપણે ખરેખર આ અવ્યય છે. ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત, રુધિરમ પ્રસ્રવતી એટલે લોહી વહી રહ્યું છે. શેમાંથી? કંઠાત એ ગળામાંથી. શું કહ્યું એને કે અવિહા વ્યાઘ્રેણ ગૃહિતોષ્મી પહોંચયથ મામ વ્યાઘ્ર મુખાત અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતોષ્મી ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત. એને કહ્યું કે હાય રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે, ખરેખર ગળામાંથી લોહી વહી રહ્યું છે. આવું કોણે કહ્યું? સાંડિલ્યે. આપણે પેલા જોયું હતું ને કે હાસ્ય બાનાબાજી કરે છે, એને ભણવાની ઈચ્છા નથી, એટલા માટે બાનાબાજી કરી રહ્યો, એટલા માટે આવું એ ગુરુ સંન્યાસીને કહી રહ્યો છે. હવે આગળ છે પરિવ્રાજક સંન્યાસી કેવા લાગ્યા. સાંડિલ્ય ન ભેતવ્ય ન ભેતવ્ય મયુર ખલુ એષ, કે એના પરિવ્રાજક સંન્યાસીએ શું કહ્યું કે ન ભેતવ્ય, એટલે ડરવાની તારે જરૂર નથી, ડરવાની જરૂર નથી. મયુર ખલુ એષ, ખરેખર આ મોર છે, વ્યાઘ્ર એટલે વાઘ નથી. શું કહ્યું ગુરુએ કે સાંડિલ્ય ન ભેતવ્ય ન ભેતવ્ય, એટલે તારે ડરવાની જરૂર નથી. આ તો ખરેખર આ મોર છે, એ વ્યાઘ્ર નથી. તારે ડરવાની, સાંડિલ્ય ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. આ ખરેખર મોર છે, વ્યાઘ્ર નથી. હવે આગળ સાંડિલ્ય, અહીં સાંડિલ્ય કહી છે સત્યમ મયુર, એને કહ્યું કે સત્યમ મયુર કે સાચું જ મોર છે, સાચે જ મોર છે. પરિવ્રાજક અથકિમ સત્યમ મયુર, અથકિમ એટલે કે નહીં હાસ તો, નહીં તો શું, આપણે એના અર્થમાં અથકિમ વાપરીએ છીએ. એટલે કે એને કહ્યું કે હાસ તો, નહીં તો શું, સત્યમ મયુર, હા સાચે છે. કોને કહ્યું? એના ગુરુ સાંડિલ્ય. પછી સાંડિલ્ય કહે છે યદિ મયુર ઉદ્ઘાટયામિ અક્ષિણ, શું કહ્યું કે યદિ મયુર ઉદ્ઘાટયામિ, ઉગાડું છું, ઉદ્ઘાટયામિ નો અર્થ આપણે જોઈએ તો ઉદ્ઘાટયામિ એટલે કે ઉગાડું છું. ઉગાડું છું. અક્ષિણી બે આંખો, અક્ષિણી એટલે બે આંખો. શું કહ્યું એને? યદિ મારું મયુર ઉદ્ઘાટયામિ અક્ષિણી, તો કે જો મોર હોય તો આંખો ઉગાડું છું, અને પોતાની આંખો બંધ કરીને બોલી રહ્યો
એને કહ્યું કે જો મોર હોય તો હું આંખો ઉગાડું છું. હવે આગળ પરિવ્રાજક છંદક. પરિવ્રાજકે શું કહ્યું? છંદક. છંદક એટલે કે ભલે ત્યારે તારી મરજી મુજબ. જોઈએ આપણે છંદક એટલે ભલે ત્યારે ત્યારે અથવા મરજી મુજબ. શું કહ્યું? સંન્યાસી છંદક ભલે ત્યારે તારી મરજી મુજબ ઉઘા. તો આપણે આ પેરેગ્રાફ છે એનો પેલો ગુજરાતી જોઈ લઈએ. બાઢમ પ્રવિશતિ તતઃ પ્રવિશતિ સાંડિલ્ય અવિહા વ્યાઘ્રેણ ગૃહીતો પહોંચયથમા વ્યાઘ્રણ ખા. એક એક પેરેગ્રાફ ની એક લાઈન આપણે પેલા એનો આખો ભાવાર્થ જોઈ લઈએ. એ પ્રથમ થી જોઈએ આપણે કે ભો ભગવાન એટલે ઉદ્યાન. શું કહ્યું? ચાંડિલ્ય કે હે પ્રભુ, હે પૂજ્ય, આ બગીચો છે. તો પછી પરિવ્રાજકે શું કહ્યું? પ્રવેશ અગ્રત. તો હવે આગળથી પ્રવેશ કર. એટલે સાંડિલ્યએ શું કહ્યું? ભગવાને એવો પૂરતઃ પ્રવિશ્ય અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ, કે આપ શ્રી પહેલા પ્રવેશ કરો, હું પાછળથી દાખલ થાઉં છું. તો હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજક કિમર્થમ, પરિવ્રાજકે કહ્યું કે શા માટે? એટલે સાંડિલ્યએ કહ્યું કે પૌરાણિક્યાહ મમ માતુઃ શ્રુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્રઃ પ્રવિશતિ તતઃ ભગવાનેવ પૂરતઃ પ્રવિશતિ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. શું કહ્યું સાંડિલ્યએ? પુરાણોને જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે. તો આપ જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. એટલે પછી પરિવ્રાજક એ કહે છે કે બાઢમ પ્રવિશતિ એટલે ભલે ત્યારે એમ કહીને પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશતિ સાંડિલ્ય, પછી સાંડિલ્ય દાખલ થાય છે. પછી સાંડિલ્ય કહે છે અવિહા વ્યાઘ્રેણ ગૃહીતો છે. હાય રે, મને વાઘે પકડ્યો છે. મોચ એ તમામ વ્યાઘ્ર મુખા, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથ એવ વ્યાઘ્રેણ ખાદિતો છું, કે હું અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. એકદમ ખલુ રુધિરમ પ્રસ્ત્રવતી કંઠા, કે હું ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. પરિવ્રાજક, પછી પરિવ્રાજક કહે છે કે સાંડિલ્ય, એટલે એ સાંડિલ્ય ન ભેતક ન ભેતક, તો તારે ડરવાની જરૂર નથી. તારે નથી. મયુર ખલુ એષ, કે આ તો ખરેખર આ મોર છે. પછી સાંડિલ્ય કહે છે સત્યમ મયુર, કે સાચે જ મોર છે. પરિવ્રાજક, પછી પરિવ્રાજક કહે અથ કિમ સત્યમ મયુર, કે હાસ તો સાચે જ મોર છે. પછી સાંડિલ્ય કહે છે કે યદિ મયુર ઉદ્ઘાટયામિ અક્ષય, કે જો મોર હોય તો મારી હું આંખો ઉઘાડું છું. મતલબ અત્યાર સુધી જે પ્રવેશ કરી રહ્યો હતો ત્યાં સુધી એ ફક્ત એની આંખો એ બંધ આંખો કરીને બધું બોલી રહ્યું. એને કહ્યું છેલ્લે કે યદિ મયુર ઉદ્ઘાટયામિ અક્ષય, અક્ષયનો અર્થ આપણે જોયો કે આંખો. તો કે જો મોર હોય તો હું મારી આંખો ઉઘાડું છું. પરિવ્રાજક છંદક ભલે ત્યારે, કોને કહ્યું? પરિવ્રાજકે, કે ભલે ત્યારે તારી આંખો મોર જ છે. એને તો કહી દીધું કે આ મોર જ છે, છતાં પણ તું ભલે ત્યારે તારી આંખો ઉઘાડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આજનો લેક્ચર આપણે આ સત્યમ મયુરમ, જે એક પ્રહસન ભગવત જુકીયમ માંથી જે પ્રહસનમાંથી સંપાદિત કરીને લખવામાં આવેલો આ સત્યમ મયુર, સાચે જ મોર છે, એ આપણે જોયું. અહીં સુધીનો લેક્ચર આપણે આજે જોયો છે. અહીં સુધી તમારે તમારી પાઠ્યપુસ્તક ધોરણ 10ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાંથી અહીં સુધીનો લેક્ચર એકવાર વાંચી અને સમજી જવાનો રહેશે. પછી જે આપણે અહીં શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો જોયા, સમાસો જોયા, એ તમારે તમારી ફેરબુકમાં
અહીં સુધીના લેક્ચરમાં એ લખવાના રહેશે. તો હવે પછીના લેક્ચરમાં મળીશું. ત્યાંથી પરિવ્રાજકે ભલે ત્યારે એમ કહ્યું, યદિ મયુર ઉદ્ઘાટયામિ અક્ષિણી, આ સાંડિલ્યે કહ્યું કે તો હું મારી આંખો સાચું જ, જો મોર હોય તો હું મારી આંખો ઉગાડું છું. એટલે પછી પરિવ્રાજક કહે છે કે છંદતઃ, કે ભલે ત્યારે, ત્યાં સુધી. હવે પછી આગળ એ સાંડિલ્ય અને પરિવ્રાજક વચ્ચે શું સંવાદ થાય છે અને એનો આપણને ઉપદેશ કે વિદ્યા અધ્યયન શા માટે કરવું જોઈએ, એ પ્રશ્નનો ઉત્તર આપણને જે આ સંવાદોમાંથી મળી રહ્યો છે એ આપણને આગળ મળશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનો લેક્ચર જોયો. દર્શાવેલા વિભક્તિ વચનના રૂપો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે અને સાથે અહીં સુધીનો લેક્ચર એકવાર બધાએ વાંચી સમજી લેવાનો રહેશે. ફરીવાર બીજા લેક્ચરમાં મળીએ ત્યારે અહીંથી આગળ ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું, હવે આગળ બીજા લેક્ચરમાં જોશું.